અમદાવાદની અંદર તમે બધી જગ્યાની ચોળાફળી તો ખાધી જ હશે, પણ અહીંયાની ચોળાફળી અલગ જ છે। એકવાર ખાશો તો ખાતા જ રહી જશો અને વારે વારે જરૂર આવશો। અમદાવાદીઓ દૂર દૂરથી અહીંયા આગળ ચોળાફળી ખાવા માટે આવે છે। એટલા જ શોખથી અહીંયાની પાર્સલ કરાવીને પણ લઈ જાય છે। અહીંયાની ચોળાફળી ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ છે અને એમની ખાસ વાત છે કે અહીંયા આગળ આઈસ લસણ ફુદીનાની સ્પેશિયલ ચટણી મરી મસાલાથી ભરપૂર સુબાકી ચટણી બનાવે છે કે અહીંયાની ચટણી ખૂબ જ વખણાય છે અને ચોળાફળી પણ એટલી જ ફ્રેશ તેમજ ક્રિસ્પી હોય છે કે ખાવાની મજા પડી જાય। અહીંયા ફેમિલી તો ફેમિલી પણ નાના નાના છોકરાઓ પણ અહીંયા આગળ ચોળાફળી ખાવા માટે આવે છે। આમની બીજી મેઇન બ્રાન્ચ GF1 રાધે હાઇટ્સ હાથીજણ સર્કલ SP રિંગ રોડ પર આવેલી છે। અહીંયાનો ટાઈમિંગ છે સાંજે 4 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં તો આખી લારી સાફ કરીને જાય છે। અહીં વિડીયોમાં તમે બન્યા રહો, લાસ્ટમાં તમને લોકેશન સમજાવી દઈશ। તો અમદાવાદીઓ આમની ગ્રીન ચટણી તો આઈસવાળી હોય જ છે, પણ જે તીખું ખાનારા હોય, જે અહીંયા આગળ પહોંચી જાય, તમારી તાકાત હોય એટલી તીખી ચટણી ખાઈ શકો છો। ભાઈ તમને શું વાત કરું કે આઈસ લસણ ફુદીનાથી મરી મસાલાથી ભરપૂર અહીંયાની સ્પેશિયલ ચટણી છે। જે તીખું ખાનારા હોય તે અલગથી ચટણી લઈને ખાઈ શકે છે। મેં પણ અહીંયા આગળ સાંજે 7 વાગ્યે પહોંચી ગઈ હતી શ્રીનાથ ચોળાફળીમાં। અહીંયાની ચોળાફળી ખાધી હતી અને તેની સાથે મરી મસાલાથી ભરપૂર ફુદીનાની ચટણી મને મોજ પડી ગઈ હતી। શું બાકી ટેસ્ટી અને સ્વાદિષ્ટ હતી કે ભાઈ બૂમો પડેલી બી નાખે તેવી હતી। અહીંયાની ચટણી એટલી પ્રખ્યાત છે કે વર્ષોના વર્ષથી અહીંયા આગળ ચોળાફળીનો ધંધો કરે છે। હવે વાત કરીએ અહીંયાના લોકેશનની। શ્રીનાથ ચોળાફળી CTM અંબિકા હોટલ પૂર્વદીપ BRTS સ્ટોપ પાસે। મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। વિડીયો તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં મોકલતા રહો। આવા જ બીજા નવા વિડીયો જોતા રહો। અહીંયાની ચોળાફળી ખાવાનું ભૂલશો નહીં। ફટાફટ શ્રીનાથ ચોળાફળીમાં પહોંચી જાઓ અને ચોળાફળી લવર્સ માટે તો આ બેસ્ટ જગ્યા છે।